ખંડેરાવ માર્કેટ પાસે આવેલું આ મંદિર એક વિશાળ તળાવની બાજુમાં છે, જે સિદ્ધનાથ તળાવ તરીકે જાણીતું છે, જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઋષિમુનિઓ, સંતો અને શંકરાચાર્ય પણ તેમના જીવનમાં ઓછામાં ઓછા એક વખત આ તળાવમાં સ્નાન કર્યા હશે. તળાવની બાજુમાં એક કૂવો છે અને કારણ કે અહીં ભક્તોની ઈચ્છા પૂરી થાય છે, તેથી તેનું નામ સિદ્ધનાથ પડ્યું. વડોદરામાં આવેલા નવનાથ મંદિરો ભગવાન શિવને સમર્પિત 9 મંદિરોનો નોંધપાત્ર સંગ્રહ છે. સ્થાનિક દંતકથા અનુસાર આ મંદિરોની સ્થાપના ઋષિ વિશ્વામિત્ર દ્વારા તેમની તપસ્યા દરમિયાન કરવામાં આવી હતી. તેમ છતાં તેમના મોટા ભાગનો પ્રારંભિક ઇતિહાસ રહસ્યમાં ઘેરાયેલો છે. 19મી સદીના મધ્યમાં મંદિરોનો વિકાસ અને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. તે સમયે બરોડાના શાસકો ગાયકવાડોના સમુદાયના આદરણીય સાધુના સમર્થન અને આશીર્વાદ સાથે 1850થી લઈને 1875ની વચ્ચે આ મંદિરોના વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહારાજા સયાજીરાવ દ્વિતીય એ મુખ્ય નવીનીકરણ કાર્યમાં મુખ્ય ભૂમિકા ભજવી, જેને આ પવિત્ર સ્થળોને પુનર્જીવિત કર્યા. આ મંદિરમાં જે શિવલિંગ છે એ લગભગ 750 વર્ષથી પણ જૂનું શિવલિંગ છે. હવે તમે જ કહો, આવું સૌભાગ્ય કોને મળે? 750 વર્ષ જૂના શિવલિંગની પૂજા. આવી પૂજા કરવાનો લાવો લઈ લેજો. આ શ્રાવણ માસમાં આ મંદિરે જરૂરથી પધારજો. નવનાથ મંદિરોની એક વિશિષ્ટ વિશેષતા એ છે કે શિવલિંગની પાછળ દેવી પાર્વતીની હાજરી છે. આ મંદિરોમાં પાર્વતીની મૂર્તિને 4 હાથોથી દર્શાવવામાં આવી છે. માતાજીના એક હાથમાં ભગવાન ગણેશ છે, જે દરેક અવરોધોને દૂર કરનારા અને સમૃદ્ધિના પ્રતીક તરીકે ઓળખાય છે, જ્યારે બીજા હાથમાં શિવલિંગ ધરાવે છે, જે કરુણા અને વિનાશ બંનેનું પ્રતિનિધિત્વ કરે છે. આઈ હોપ કે તમને આ વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું છે આ મંદિર વિશે. જો તમને આ વિડીયો ગમી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો બીજા શિવ ભક્તોને. અને વેઇટ કરજો, બીજી હજુ વિડીયો આવવાની બાકી છે. બાય, ટેક કેર, ગુડ ડે.